બહુ ગાયું બરાબર આપણે મુદ્દામાં આવી છે લોકોને મારી પાસે એક જ અપેક્ષા છે જોક્સ કે અને મારે એ ધંધો કરવો છે આપણે કોઈ જ્ઞાનની વાત કોઈ કરવી જ નથી કારણ કે આમાં મને કોઈ અજ્ઞાની મારા દેખાત નથી આખી દુનિયા જ્ઞાની છે કોને કઈ સલાહ આપવાની જરૂર છે જ નહીં આ દુનિયામાં બધાને ખબર છે સારું શું છે નબળું શું છે મને ખબર છે તમે જ્ઞાની છો હું તમને એમ કહું તમને 1 કરોડ રૂપિયા આપો તો મને નહીં આપો તમને ખબર પડે છે નો અપાય આને કહેવાય જ્ઞાન સાહેબ નો અપાય એટલી ખબર પડી જાય ને જ્ઞાન કહેવાય લઈ લો જલ્દી હા હું તમને આજ વાતો કરીશ મજા આવશે નવી એ બેન દીકરી બેટા બેસી જાઓ મારી જે જોતું આપી દીકરી જે જોતું બધું આપી દો પણ બેટા બેસી જાઓ હા લઈ લો ભાઈઓ શું છે આપ હા લઈ લે મારો યુગેશભાઈ ગઢવી છે પોલીસમાં છે પધાર્યા છે બહુ મોટી વાત છે હળવદના છે તારી રીતે કરે તો આપણું મને આનંદ એ વાતનો છે હું ક્યાંય પણ જઉં મને કોઈ પૂછે ક્યાં નો છો મોરબી જિલ્લાનો એનો મને ગર્વ છે કે મોરબીનો શું તો તમને ગર્વ હોવો જોઈએ હું મોરબીનો છું કારણ કે તમે બધા મોરબી જિલ્લાના જ છો અહીંયા હરામપડા મારું ગામ આ દીવ નજીક જ છે અહીંયા થાકી ગયા પછી અમે અમદાવાદ ગયા અમારે પાસે હતું ને બધું કમ્પ્લીટ થઈ ગયું ભાઈબંધ રહ્યા જમીન ન રે બોલો કમ્પ્લીટ કરી નાખ્યું કોરોના આવ્યો ને કોરોનો તારે મને વિચાર આવ્યો કે હવે તકલીફમાં આવી ગયા છે શું કરી તમે બધી સાલું હતી ને વેચવા કાઢી હવે સાલું કોઈ લેવા તૈયાર નહીં મારી પાસે કારણ કે એવું સાલુનું સન્માન અમારું કર્યું હતું 40 રૂપિયાની આવે ને ઓલી પ્લાસ્ટિક જેવી એનાથી અમારું સન્માન કર્યું હવે સાલમાં તકલીફ શું હતી ખબર તમને એ ઓછો કરજો થોડું એ સાલમાં તકલીફ એ હતી કે નહોતી આવતી હાથ લોવામાં કાયમ નહોતી આવતી ગાડીના કાંઠ લોવામાં કાયમ શિયાળામાં ઓઢતું તો ટૂંકી પડતી ઉનાળામાં ઓઢું તો કેળવા દોડતી એને હળગાવો તો દડો થઈ જતો આવી સાલ મેં કીધું સાહેબ હવે પછી એ સાલથી કોઈ અમારું સન્માન ન કરતા કારણ કે એ સાલ અમને હવે નથી મજા આવતી કારણ કે અમે 2 સાલ કાઢ્યા છે 2 સાલમાં એ સાલમાં અમને નફો થઈ છે કે સાલ કાયમ નો આવી 2 સાલમાં ક્યારે આવું થઈ ગયું જિંદગીમાં સાહેબ અમારા બેન આવ્યા છે અમેરિકાથી અમે ગયા હતા સાસણગીર આજ્ઞાબેનની મારું પરિવાર સાથે અમે તો એ તો અમેરિકા આવ્યો છે ને ગંદકી ન ગમે તો રોડ માથે કચરો ને એવું પડ્યું હતું ને મને કહ્યું કબા આટલી બધી ગંદકી મેં તું બેન મેં કરી છે મેં નથી કરી આ કોકે કરી છે મને કહેતા હતા અંગ્રેજીમાં બોલે અંગ્રેજીમાં મને હુજ જ ન પડે એનામાં તે અમે હોટલમાં એમનો રૂમ હતો બાજુમાં અમારો રૂમ હતો એટલે હું જો હોટલ એમના રૂમમાં મેં બેન તૈયાર થઈ ગયા મને કહે કુપા એક કામ કરો તમે રૂમમાં જઈ અને સાવર લઈ લો હવે સાવરમાં મને ખબર ન પડે તે આખા રૂમમાં મેં ગોતું છેલ્લે ઓસાર લઈને આવ્યો લો બેન મને કે શું લાયા મેં સાવર કે સાવર એટલે નહીં લો એમ કહું છું તારે ખબર પડી કે નાવાને સાવર કહેવાય હું તો ઓસાર ને સાવર સમજતો હતો સાહેબ એટલે ખબર જ ન પડી મને કે અગાબા હું તમારા પાસે તમારા માટે હું નંગ લાવીશ નંગ આયા ઘણા છે બેન તમે લાવતા નહીં નકરા નંગ જ છીએ અમે મોટો નંગ હું છું માથી મોટો કોઈ નંગ જ નથી દુનિયામાં સૌથી મોટો નંગ હું આ દુનિયામાં સાચી વાતો કરવા આવ્યો જો મેં કોઈ મોટી વાતો કરી આમ છે તેમ છે મારી નાખું તોડી નાખું નહીં જેવા સો એવા આવો સ્ટેજ માંથી સીધા હા કોઈ દી મેં કીધું આ મળત માણસ છે ના પવિત્ર છે હું ખુદ જ પવિત્ર નથી મારે બીજાને શું કહેવા સાહેબ કોઈ દી કોઈને વાતો નહીં કરવાની મોડો આવ્યો સાહેબ મોડો આવ્યો છે સજા મળવાની છે પણ પ્રોગ્રામ પૂરો થાય પછી બધાઓ તાળીના ગડગડાટથી મોડો આવ્યો છે મજામાં ઓકે સાહેબ કોઈ બે જા જલ્દી હું વાર્તા માંડું હું મજામાં ઉમેશ બારોટ છે બહુ સારો લોકગાયક કલાકાર છે અને તમે એને ઓળખો છો બહુ સારી ચરજુ ભેડિયા ગાય છે અને અદ્ભુત કલાકાર છે મમ્મી મોરાથી આવ્યા ઠેઠ મમ્મીમાં પાસે જઈને મમ્મીએ કીધું કે જા હવે રાજભાઈમાં પાસે મિત્ર છે મારો બહુ સારો કલાકાર છે મને ગમે મોડા આવ્યો તોય ગમે ને ન ગમે પણ મને ગમે છે સાહેબ કોરોનામાં બહુ તકલીફ પડી છે અમને કલાકારોને એક ગીત આવ્યું હતું રાણો મારો રાણને રીતે રે રાણો મારો રાણને રીતે એની માથે પ્રતિબંધ આવી ગયો એ ગીત નહીં ગાવાનું કે મેં મારા બાપુનું બનાવ્યું મારા બાપનું હું કહું કોને વાંધો પડે સાહેબ આમાં મારા બાપુનો ઇતિહાસ છે પણ રાગ એ છે સાંભળજો તમને મજા આવે છે જય હો કવિતા કે નથી કરવી કોઈની આગી પાસી રે
ના ઘણી છે રાશિ રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે એ બાપુ મારા બાપુની રીતે રે બાપુ મારા બાપુની રીતે રે થોડા બહોત રોજ પીતે રે થેલાથી ગાડતા ખીતે રે જુગારમાં કોઈ દી નો જીતે રે બાપુ મારા બાપુની રીતે રે કોઈ દી હાલે નહીં સીધા લીટે રે બેઠા નહીં કોઈ દી પ્લેન ની સીટે રે આ જોઈને મને ઘણું વીતે રે પણ બાપુ મારા બાપુની રીતે રે મારા બાપુ છે આમાં કોઈ ભૂલ ન કાઢી મારા દીકરાને મેં કીધું બેટા હું મારા બાપુનું બોલું તું મારું ન બોલતો એ કે કેમ કીધું હું બાપુનું એટલા માટે બોલું તારા ખાવા માટે તું પાછો બરાબર બોલતો નહીં એ મને એક દી કહેતો મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો મેં તું કેમ કે મારે ક્રિકેટ રમવું છે કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જાય મારા દીકરા આપણા બાપુ ખદાન મેદાન કરીને જશે ખબરદાર કદી મેદાનની વાત કરી છે તો નહીં 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 હમણાં એક બેન છે ડોક્ટર પાસે બેન ડોક્ટર પાસે ગયા ને કે મને દાંત દુખે છે જોવો તો એટલે ડોક્ટરે બત્તીથી ચેક કર્યું કે બેન ઉપરના દાંતમાં સડો છે કીડો છે એ સડો પાડે છે દાંત ખેંચવો પડશે દાંત શું થયે આપી દો એમના દાંતમાં સડો છે એ બોલતા નહીં ભાઈ કોઈ હું બોલું છું ને મજા ના આવતી હા બેઠા બેઠા દાંતમાં કીડો છે તો બેન કે દાંત ખેંચી નાખો ડોક્ટર નીચલો દાંત ખેંચી નાખો એટલે બેન કે સાહેબ મને ઉપરના દાંતમાં હળો હતો તમે નીચલો દાંત કેમ ખેંચી નાખ્યો ડોક્ટર કે કીડો તમારા નીચલા દાંત માથે બેસીને ઉપરના દાંતમાં ખડો પાડતો હતો મેં નીચલો દાંત ખેંચી દીધો બેસે ક્યાં કીડો એ કેવો સાહેબ કીડાને બેહવાની જગ્યા ડોક્ટર લઈ લીધી છું આવા બુદ્ધિશાળી ડોક્ટર હોય છે બરોબર કેદાન કવિ છે અત્યારના ગુજરાતમાં સારામાં સારો કવિ હોય તો કેદાન કવિ તમામ ગીતો જે કલાકારો ગાય છે ને એ આ કેદાન ભાઈ કવિ જોરદાર તાળીના ગળાથી વધાવો અમારે કોઈ દી બેને બનતું નથી પણ અમે તે જ બાથી જ હારા લાગી છે કે બેન ભાઈ ભાઈ દઈશું મિત્ર આવીશું પણ મિત્ર નથી હવે અમે ઝઘડી છીએ રોજ ઉંમર છે ઉંમર લાયક છે છતાંય મારા મિત્ર છે હું જે કંઈ કહું ખોટું લગાડતા નથી અને લગાડતા નહીં સાહેબ ઘટું ખોટું ન લગાડાય મારો માલધારી સમાજ રાજપૂત સમાજ દલવાડી સમાજ વાણંદ સમાજ પ્રજાપતિ સમાજ પટેલ સમાજ દલિત સમાજ 18 વાળા આવ્યું છે કદાચ કોઈ નામ બાકી રહી જાય તો ક્ષમા બધા માં ભગવતીના સાનિધ્યમાં આવ્યા છે એટલે બે લાઈન મને કીધી તમને સંભળાવી દઉં 9 લક્ષી આયુ થઈ અમારા ચારણોમાં જેને જેની માથે વિશ્વાસ મૂકો આસમાની બુલંદી માથે બેહી ગયા સૌથી મોટો વિશ્વાસ મૂકો ચારણ માથે તો છત્રીઓ મૂકો એ મારી ચારણની દીકરી એમ કે ઘોડા નાખી દરિયામાં તો એક ક્ષણની વાર ન કરે કે ચારણની દીકરી બોલી છે દરિયામાં ઘોડા નાખી દેવાય પણ કદાચ કોઈ હામી મીટ માંડી તો શું થયું વાલોવડ કીર્તિદાન ગઢવીનું ગામ મહીસાગર નદી માથે 18 વર્ષની ઉંમર જેતભાઈ લાખા ચારણની દીકરી પાણી ભરવા માટે નીકળી અને કોઈ એવા નીચ માણસે કીધું મહેડા નામના રાજપૂતને કે દરબાર જો રૂપ હાલ્યું જાય અન દરબારે કીધું કે તો આય કહેવાય કે બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય પરિવાર કીધું કે તો આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય ગમે એમ કરીને મગજમાં નાખ્યું તમે અમુક લેવલે પહોંચો પછી યાદ રાખજો કોને પાસે બેહારવા કોને પાસે રાખવા કોને પાસે ન રાખવા તમને સાહેબ તમારો રસ્તો ભૂલાડી દે અને મૈડા નામના રાજપૂતે નાનો એવો પાણો લીધો અને જેતભાઈની માટલીમાંથી આમ કરીને આમ માર્યો પણ કોઈ સિંહણ પાછી વરે કોઈ નાગણ પાછી વરે એમ પાછી વળીને કીધું કે હે મહેડા પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં બાકી જાણી જોઈને માર્યો તો જ્યાંથી લાખાની અને પાછી વળી તારે લાગતી કેવી અમારો કેદાન લખે એ સિંહણ હાલી રે ગાડી નાગણ હાલી સિંહણ હાલી રે ગાડી નાગણ હાલી જેથી લાખાની જોઈ લો પાણીલા હાલી જેથી લાખાની જોઈ લો પાણીલા
જતી લાખાની જોઈલો પાણીલા હાલે લાખાની જતી જોઈલો પાણીલા હાલે માતાજી લાખાની જતી જોઈલો પાણીલા હાલે જતી લાખાની જોઈલો પાણીલા હાલે માતાજી લાખોનો મેળો મારી નવલા ઘરનો મેળો મારી મેળે રામ આવો મારી મંડળે રામ આવો આવો રે આવો રોસાડે બુઢીને મારી દિલ દયાળી વેશ પુતાણી બ્રતાડી યોગા ધરવાણી દેવ દતાડી જય મોગલ મામદરાડે એ હાથે મનો જોડો મને રમતા કે રૂડો મારે વિચાર આવ્યો એ હું તમને કહું ભગવાને કીધું પોઠિયાને કે હે પોઠિયા બધાએ માનવને કિયા કે 3 વાર નાય અને 1 વાર ખાય પોઠિયો કઈક અલગ ધૂનમાં છે બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય અને 1 વાર નાય પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત તો શું થાય કે 3 વાર નાય ને 1 વાર ખાય તો ખાવાનું હોત જ નહીં નકરું નાવાનું હોત સાહેબ કોઈક મહેમાન આવતા કે ભાઈ આવ્યા છો તો નહીં લો કેવું નહીં 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 લો નાવું જ પડશે આવો કેવલભાઈ રબારી પધારો વાહ નાવાનું જો ખાવાનું હોત જ નહીં સાહેબ એટલે પોઠિયો ભૂલજો કરજો હોત તો નાવા સિવાય ખાવાનું હોત નહીં કારણ કે એ પછી એવું હોત કે અન્ન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોત પાણીના અને એમ કે અત્યારે કે ને અન્ન ક્ષેત્રમાં હાલો ખાવા એમાં એમ કે હાલો નાવા આવું ગામ દોડીને પડે હા અને પછી કોઈ મોટો માણસ હોય દસુબા જેવો તેમ કે ભાઈ દસુબાની વાત ન થાય હો હાંજે હો માણસ નવરાવી પછી નાય છે રૂપલમાં પધારે છે જોરદાર તાળીના ગતિ વધાવજો આયમાં છે જાગતી જગદંબા છે ઠેઠ માં રામપરાથી આવે છે થોડીક જગ્યા કરો સાહેબ બહુ મોટી વાત કહેવાય કે માતાજી ડાયરામાં પધારે છે વાહ વાહ એકાદી લાઈન રૂપલમાં આવે ત્યાં સુધી કે રૂપલ તારા રાજમાં યમને લીલા લહેર છે રૂપલ તારા રાજમાં યમને લીલા લહેર છે અમને લીલા લહેર છે તારી મીઠી મેર છે અમને લીલા લહેર છે તારી મીઠી મેર છે રૂપલ તારા રૂપલ તારા રાજમાં યમને લીલા લહેર છે માં
દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રે હો દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રે હો જન જાંજારો મન કણ નડડ કબી રે હો સોની રાવિનવો ભાઈ સોની રાવિનવો મારો મારી જાજો વીર તો છો મેરી ઓરે લાવો મારી મંગલ મને કાજરે હો વાત જોઉં છું મારે બીજા કલાકાર રજૂ કરવા છે પણ આયમાં આવી જાય પણ એમાં સાગરદારની આવી ગયા ને આયમાં આવે તો જગ્યા કરજો થોડી સેજ જગ્યા કરજો એટલે આવી જાય પછી જગ્યા હતી મૂકો તો આપણે એ હતું કામ નક્કી છીએ આપણે હતું આપણે તરત કરી દઈએ થોડી વાર જગ્યા કરતો એ મારા વાલીડાઓ ચરવા ગામના બધા માણસોને વિનંતી કે થોડી જગ્યા કરી દો એટલે માતાજી આવી જાય બરોબર વાહ વાહ આવી ગયા હે કે વાર છે એક હું ચાંદનો રાઈડ પડો આવ્યા તો જ કીજો આવી જાય તો વાંધો નહીં શ્વાસ બેસી ગયો વાત કરો આવો માતાજી આવો મારે ગાવું છે એક સાગરદાની ઈચ્છા છે મારું પોતાનું બનાવેલું ગીત છે મોગલમાંના કેટલાય ધામ છે અલગ અલગ ઉત્તર ગુજરાતનો રાગ છે કઈ બે લાઈન સંભળાવું કેવી છે એમાં મોગલ કે કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને ડાડાડી કે મોગલ મારી માત છે મોગલ મારી માત છે એ કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને ડાડાડી કે મોગલ મારી માત છે મોગલ મારી માત છે કોઈ કહે એને બેણિયા મારી કોઈ કહે એને કાકણવાળી કાંગણિયાની બાળ છે કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને ડાડાડી કે મોગલ મારી માત છે મોગલ મારી માત છે વધારો કે રૂપલ આવો ને રમવા